પોલીસ દ્વારા રેપિડ એક્શન ફોર્સને સાથે રાખીને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। જંબુસર ડિવિઝનના પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી છે, જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે હેતુથી આ આયોજન કરાયું હતું। ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જીડી બલવીર મીણાના નેતૃત્વ હેઠળ તારીખ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે। જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીના નેતૃત્વમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જંબુસર નગર શહેર વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો સાથે જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ભૂતિયા સહિત પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સહિતના જે પોલીસ કર્મીઓ છે તે આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા। જપન થોડાક પાછળ